વડોદરા મહાનગરપાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલરના પિતા કે જે હર હંમેશ કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહે છે, તેઓએ આજે એક ગ્રાહક પર દંડા વડે હુમલો કરવાની કોશિશ કરી હતી। વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણા નાગરવાડા વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે। તેમની ઘંટી પરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપભેર રીતે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં ભાજપના કોર્પોરેટરના પિતા તેમના અનાજની ઘંટીમાંથી કોઈ દંડા જેવી વસ્તુ બહાર લઈને આવે છે અને એક વ્યક્તિને માર મારે છે। તે પ્રકારે કથિત રીતે જણાઈ રહ્યું છે કે આ જ પ્રકારનો બીજો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસ આ બંને લોકોને છોડાવે છે। હવે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યો છે। ભાજપના કોર્પોરેટરના પિતાના ફટકાબાજીનો ભોગ બનનાર દિનેશ સોલંકી જણાવી રહ્યા છે કે તેઓ લોટ લેવા ગયા હતા ત્યારે માથાકૂટ થઈ હતી, જેની બીજા દિવસે દાજ રાખીને બેઝબોલથી તેમને માર મારવામાં આવ્યો છે। હાલ તેઓ કારેલીબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ આપીને સારવાર માટે દવાખાને રવાના થયા છે। મારી એક જ માંગ છે સાહેબ કે આ વ્યક્તિ કાઉન્સિલરના પપ્પા છે તો કાઉન્સિલર ના બની રહે, બરાબર ને એમની દાદાગીરી આવી ના કરી લે ને બેઝબોલ ફટકા માર્યા મને, એ ખોટી વસ્તુ છે સાહેબ। કાલે લોટ લેવા ગયો હતો, કાલે એમની ઘંટી પર લોટ લેવા ગયો હતો ને મેં એમને વાત કરી તો મેં કહું મને પહેલાં લોટ આપી દો, આટલી મેં એમની જોડે વાત કરી। હા, એ મારા પર ગુસ્સા થઈ ગયા। ઓકે, હા, તો પછી કાલે તમને માર્યા કે આજે મને બોલાવીને માર્યો। આજે મેં પૈસે મારી રિક્ષા બગડી સાહેબ। હા, તો મેં બાઇક લઈને નીકળ્યો તો મને હાથ બરગાયો ને પછી બેઝબોલ કાઢીને મને એવો માર્યો તો એ ગાડી, એટલે હાથ તોડી નાખ્યો મારો। તમારી શું માંગ છે? મારી એક જ માંગ છે સાહેબ, તો જે કરે એ પોલીસ કમિશનર સાહેબ જે કરે એ કરી વાત। તો બીજી તરફ કોર્પોરેટરના પિતાના આક્ષેપો છે કે દિનેશ સોલંકી મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતો હતો, જેને લઈને માથાકૂટ થઈ હતી, જે બાબતે તેને માફી પણ માંગી હતી। બીજા દિવસે તે અચાનક અનાજની ઘંટી પર આવ્યો, મને ઉશ્કેરવા લાગ્યો, જેથી મેં આ પ્રકારનું કૃત્ય કર્યું છે। હવે આ મામલાની તપાસ કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમે શરૂ કરી છે। પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને તે બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। સરસ, જે મહિલાઓ માટે એ શબ્દ હું નહીં કાઢી શકું એવા શબ્દ બોલ્યો હોય, એટલે પેલા બેન જતા રહ્યા। ત્યાર પછી હું એમના ઘરે ગયો, ઘરે જઈ અને એમના ભાઈને વાત કરી કે ભાઈ આ રીતે પીધેલી હાલતમાં આવી અને એક મહિલા માટે એટલા ખરાબ શબ્દ ઉચ્ચાર્યો છે, તો પ્લીઝ મેં આપણી મારી ઘંટી આવે એનો વાંધો નથી, પણ આ રીતે આવા શબ્દોનો પ્રયોગ કરીને મહિલાઓને શરમાઈ દે એવું ના કરે। એટલે ગઈકાલે હું એમના ભાઈને પણ કીધું, એટલે ત્યાર પછી એમના ભાઈએ મારી પાસે માફી માંગી, મને કે નરેશભાઈ હું બહુ સમજાવી દઉં છું એમને, આજ પછી એવું વર્તન નહીં કરે। મારી પાસે આવ્યા પછી મને એવું કહે તું મારા ઘરે કેમ આવ્યો? મેં કીધું ભાઈ હું તુએ જે હરકત કરી એટલે મારે જણાવવું તો પડે ને, મારે લડવું નથી તારી જોડે। તો કે પછી એવું કે ધમકી આપવા લાગ્યો। એ ધંધો નથી, મારા જે અનાજનો જે ડબ્બાને લોટ પ્રેસ કરવાનો ને એ હતું। હવે એ ત્યાં બહાર ઊભા અપશબ્દ બોલતો હતો, મેં એને સમજાવતો હતો, એના ભાઈ છે એને પણ સમજાવતો। ગઈકાલે એમના ભાઈએ મારી પાસે માફી માંગી અને આજે એમની તરફેણ કરવા લાગ્યા, એટલે મારે પછી ના છૂટકે મારે એ કરવું પડે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।